સર જોવા જઈએ ને તો હિતેન કુમાર કરતાં તમને રામના પાત્ર તરીકે વધારે ઓળખે છે, કેમ કે તમને ખ્યાલ હશે તમારી બધી જ મૂવીમાં રામ નામ વધારે છે. એ દોરની અંદર સૌથી વધારે જે પાત્રો મને મળ્યા એ રામલો. આજે પણ તમે શહેરથી 12-15 કિલોમીટર દૂર જાઓ તો દરેકના હૃદયમાં એ રામલો જ વસે છે. અને સર 27 વર્ષ પછી તમે ફરી એકવાર રામ તરીકે પડદા પર એન્ટ્રી લેવા જઈ રહ્યા છો, તો તમને કેટલો ઉત્સાહ છે એની માટે? અત્યંત ઉત્સાહ છે. આ જ કારણસર મેં થોડાક વખત પહેલા મૈયરમાં મને નથી લાગતું મેં રિલીઝ કરી હતી અને લોકોનો અત્યંત સુંદર પ્રતિસાદ મળ્યો હતો, અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો. આ પણ ફિલ્મની સાથે લોકોની એ જૂની યાદો તાજી થઈ જશે, એ સંભારણા જીવવાનો ફરી પાછો મોકો મળશે. તો ડેફિનેટલી કેટલા એક્ટરોના નસીબમાં એવું હોય છે કે એમની 25 વર્ષથી પણ વધારે સમય જૂની ફિલ્મ રિલીઝ થવાનો મોકો મળે. કદાચ આવી બધી ઘટનાઓ માટે ઈશ્વરે મારું નામ ક્યાંક લખ્યું છે કે એક પછી એક આવી ફિલ્મો દર 6 મહિને હું લાવીશ, કે આજના દોરની વર્ષ લેવલ 2 પ્રકારની આજની અદ્યતન ફિલ્મોની સાથે સાથે મારા એ સમયની ફિલ્મો પણ લોકોની સામે લઈ આવું તો મને એમ લાગે છે કે ઇટ ઇઝ ધ ફાઇનેસ્ટ લક વોટ આઈ હેવ. અને સર ફિલ્મની શૂટિંગનો કોઈ એવો એક તમારો શૂટિંગ દરમિયાન કઈ એવો કિસ્સો બનેલો હોય છે આજ સુધી શેર નથી કર્યો, કહેશો આજે તમે? ગુજરાતી સિનેમાની આ પહેલી ફિલ્મ હશે કે જ્યાં એક આર્ટિસ્ટ ખૂબ જ અમારા સિનિયર કલાકાર નારાયણ રાજગોર જેનો જીવ ગયો હતો એ અકસ્માતને કારણે, અને એ દિવસ આજે પણ એના માટે તો બહુ લાંબી વાત આપણે કરવી પડે, પણ એમનું મૃત્યુ એ કદાચ આ ફિલ્મના માટે આશીર્વાદરૂપ રહ્યું, કારણ કે એ એવી ઘટના હતી કે અમારી નજરની સમક્ષ શૂટિંગમાં એક અકસ્માતના કારણે કંઈક શરત ચૂક થઈ અને એમણે એમનો જીવ ખોયો. એ પ્લેઝન્ટ મેમરીઝ તો પુષ્કળ છે, પણ આજના દિવસે હું એમને યાદ ના કરું તો એ ન સારું લાગે. થેન્ક યુ વેરી મચ. અને એ બધાના બ્લેસિંગ્સને કારણે મને લાગે છે કે આ ફિલ્મની એટલી મોટી સફળતા હતી. જે લાલાની સફળતા આપણે કહીએ છીએ, એ જમાનામાં 7 રૂપિયા અને 11 રૂપિયાની ટિકિટ હતી અને 40 લાખની ફિલ્મ જો 22 કરોડ એ જમાનામાં તમે ક્રોસ કરો તો આજે 250 કરોડની આસપાસ થાય. તો આપણે જે હમણાં સફળતા જોઈ રહ્યા છે એના પગરવ તો એ 1998માં મુકાઈ ગયા હતા. સો આઈ એમ ફિલિંગ વેરી મચ. અને આજે લકીલી ડે એ છે કે આની રિલીઝના દિવસે જ આપણી લાલો હિન્દીમાં પણ રિલીઝ થઈ રહી છે. સો ઈશ્વરનો કંઈક જબરજસ્ત સંકેત છે. અને સર કોઈ એવો ફેમસ ડાયલોગ આ મૂવીનો જે તમે આજના લાઈવ દર્શકોને કહેવા માંગો એવો? સંવાદો હું ઓલવેઝ યાદ નથી રાખતો, કારણ કે એ તો મારા પાત્રો માટે મેં ભજવેલા હોય છે, પણ ઓડિયન્સને કહેવું તો એટલું જ કે ખૂબ હૃદયથી બનાવેલી ફિલ્મો હોય છે મેકર્સ અને કલાકારો તરફથી. આપણે જો ગુજરાતીઓને આપણે ગૌરવ અપાવવા માંગે, આપણી ભાષાને ગૌરવ અપાવવા, તો હમણાં જે તમે પ્રેમ છલકાવી રહ્યો છે એ જ પ્રેમ તમે સતત છલકાવતા રહેજો, કારણ કે આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, આપણા ગીત, આપણા સંગીત, આપણી કથાઓ દુનિયાની કોઈ પણ બીજી કથા કરતાં એક દોરો નીચે નથી. માત્ર તમારા સપોર્ટની જે ઓછપતિ તમે આપવાનું શરૂ કર્યું છે બદલ ખૂબ ખૂબ આભાર, અને આવો જ સપોર્ટ તમે આપતા રહેશો એવી અપેક્ષા. અને સર એક ગીત છે પંખીડાઓ પંખીડા, આ ગીતની કોઈ એક મોમેન્ટ એવી હોય જે તમે આજે લોકો? પંખીડા એ મારું સોંગ નહોતું, એ નરેશભાઈનું સોંગ હતું. આમાં તો ઓલી રાધડી રે ઓલા રામલા રે એ મારું સૌથી પહેલું રોમેન્ટિક સોંગ ઓલી રાધડી રે, અને જે આજે પણ લોકોની વચ્ચે પોપ્યુલર છે. તમે ગૂગલ પર સર્ચ કરો તો મેક્સિમમ લોકોની વચ્ચે ચાલતું ગીત એમાંનું એક ગીત છે રાધડી. હા સર, એ જે રાધડી સોંગ છે, હવે જોવા જઈએ તો ફેમિલી સાથે સોંગ જોવું હોય તો બિંદાસ અત્યારની જનરેશન જોઈ શકે, પણ અત્યારના જે સોંગ છે આપણે ફેમિલી સાથે નહીં જોઈ શકતા, તો એનું કારણ? દરેકની પોતપોતાની વ્યાખ્યા છે. મારી 150 ફિલ્મમાંથી એક ફિલ્મ એવી નહીં હોય જે તમે તમારા મધરની સાથે, તમારી દીકરી સાથે, તમારી બહેન સાથે બેસીને ના જોઈ શકે. એ શરત પર કરિયર શરૂ કરી હતી. આજના જમાનાની આ ફિલ્મો ફર્સ્ટ લેવલ જેવી પણ ફિલ્મો કર્યા બાદ એ ઓલવેઝ મેં ધ્યાન રાખ્યું છે કે એક ક્ષણ એવી નહીં હોય કે જે તમે તમારા પરિવાર સાથે માણી ના શકો. અને એ જમાનાની ફિલ્મોનો મેજિક એ હતો. સ્પેશિયલી મારી સાથેની જે દોર આવ્યો કે જેની અંદર કોમેડીમાં પણ મેં કોઈને એ અલાવ નથી કર્યું, અને એ જ કારણસર કદાચ આટલી મોટી સંખ્યામાં એ જમાનામાં આટલું બધું મોટું પ્રેક્ષક હું પામી શક્યો હતો. ઓકે. અને સર લાસ્ટ ક્વેશ્ચન કે દેશને જોયા દાદા પરદેશ જોયા 27 વર્ષ બાદ પણ રિલીઝ થઈ રહ્યું છે, પણ એ ફિલ્મનો જાદુ અને એ ફિલ્મનો ક્રેઝ હજુ સુધી લોકોના મનમાંથી નથી ઉતર્યો. તો અત્યારે આવી ફિલ્મો નથી બની રહી કે જો લોકો, જેમ આપણે કહીએ કે લાલો હમણાં આવી, જો લાલોએ ધૂમ મચાવી, એમ આપણી આ જે જૂની મૂવી છે દેશને જોયા દાદા પરદેશ જોયા, તો આમાં આટલો ડિફરન્સ કેમ થાય છે? લોકોને જોવામાં શું ઇશ્યુ આવે? ઇન્ટરવ્યુઝમાં આનો જવાબ આપું છું કે આપણે માત્ર શહેરને અનુલક્ષીને જ ફિલ્મો બનાવીશું તો એ સમગ્ર ગુજરાત સુધી નહીં પહોંચે. તમે શહેરથી બહાર એક બહુ મોટું ગુજરાત વસે છે. 85% ગુજરાત તમારા શહેર સિવાયના નાના નગરોમાં અને ગામડાઓમાં વસે છે. આપણે એમને ભૂલી જઈએ તો એ પ્રેક્ષક તમને કેમ આવકારે? લાલોએ પ્રૂવ કર્યું. એની પહેલાના 6-8 અઠવાડિયા પહેલા મેં મૈયર લાવવાનો મારો પ્રયોગ એ જ હતો કે આ જ ઓડિયન્સ તમને આટલી મોટી સંખ્યામાં આપી શકે એમ છે, ફરી પાછું તમને પ્રોફિટ, અને એ પ્રૂવ કર્યું મેં. અને લાલાએ એના પછી પ્રૂવ કર્યું કે એ વાત ગામડાના દરેક જણના હૃદય સુધી પહોંચી અને એ સફળતાને કોઈ ના રોકી શકે.
અમારી આ ફિલ્મનો પણ જાદુ એ હતો કે ગામડામાં કોઈ પણ ખૂણામાં બેઠેલા માણસને એ પાત્રો પોતીકા લાગે, એ વાતો પોતીકી લાગે, એ ભાષા પોતીકી લાગે, એ લાગણી પોતીકી લાગે. આટલો જ ફરક છે. અને હવેના મેકર્સ ધીમે ધીમે સમજી રહ્યા છે. અને જેવા એ શહેરથી હટીને જરાક નાના નગરો સુધીની વાર્તા પર પહોંચે તો આપણે આ જ સફળતા આપણે લાવવાની છે. લાલો એનું સૌથી મોટું ઉદાહરણ છે. અને સર હા, જેમ પિક્ચરમાં આપણને બતાવ્યું છે વિદેશની મોહમાયા, તો અત્યારના પેરેન્ટ્સને આપણે જોવા જઈએ તો વિદેશ નામ સાંભળીને તરત જ છોકરીઓની સગાઈ કરી દે છે. એમના માટે ખાલી તમે કોઈ સૂચના આપવા માંગતા હોય? એના માટે તો નવો વિષય બનાવવો પડે, કારણ કે આખું જનરેશન બદલાયું છે, જનરેશનના સપનાઓ બદલાયા છે અને એ લોકોની સ્માર્ટનેસ બદલાઈ છે, કારણ કે વિશ્વ બહુ નાનું થઈ ગયું છે. આજે તમે જુઓ કે 12 વર્ષના વ્યક્તિની પાસે એટલું નોલેજ છે જે 40 વર્ષના ફાધર અને મધરની પાસે નહીં હોય. તો એના માટે તો આખો બીજો જ વિષય આપણે કરવો પડે. બહુ છે, એમાં પણ શક્યતા છે કે ત્યાં વિદેશની લાલસામાં ત્યાં જઈને જે લોકો જે સ્ટ્રગલ સહન કરી રહ્યા છે એના માટેની સુંદર મજાની કથાનકની ફિલ્મો આવશે નજીકના ભવિષ્યમાં. ઓકે સર, થેન્ક યુ. અને હા, તમને જે લોકો ઓડિયન્સ પ્રેમ કરી રહી છે એમની માટે એક હિતેન કુમાર તરીકે જે ફેમસ ડાયલોગ તમારા બધા ફેન્સ માટે ખાલી. મારા બધા જ ડાયલોગ્સ માત્ર સિનેમાના પડદા માટે હોય છે. અંગત રીતે તો હું એટલું જ કહું, થેન્ક યુ વેરી મચ ફોર લોટ્સ મચ ઓફ સપોર્ટ. તમારા તરફથી જે આજે પ્રેમ મળી રહ્યો છે એ જ પ્રેમ દરેક મેકર્સની સુંદર ફિલ્મોને આપતા રહેજો. ન ગમે તો વખોડજો, પણ તમે ફિલ્મ જોવાનું ચૂકતા નહીં, કારણ કે તમારા સપોર્ટ સિવાય આપણે એ સાબિત નહીં કરી શકીએ કે આજે પણ આપણે બીજા બધી જ ભાષાઓ કરતાં વધારે શ્રેષ્ઠતમ છીએ. અને છીએ એ તમારે પુરવાર કરવાનું છે. અમે તો દિવસ રાતની મહેનત સાથે એ કામ કરતા જ હોઈએ છીએ, પણ તમે હમણાં જે ઉત્સાહથી તમે પોંખી રહ્યા છો ગુજરાતી સિનેમાને, આ જ ઉત્સાહ જાળવી રાખજો. નમસ્કાર. તમને બંનેને ઓલવેઝ ગુજરાતી પડદા ઉપર બહુ સારી રીતે જોયા છે. તમે લોકો જે મનોરંજન આપ્યું છે, પ્રેમ આપ્યું છે અને જે એક સૂચના આપી છે, લોકોને સંદેશ પહોંચાડ્યો છે, તો એ વિશે તમે આ 27 વર્ષ પછી પાછા ફરી તમારી એ જૂની યાદો યાદ કરવાના છો, ત્યારે તમને કેવું લાગી રહ્યું છે ફિરોઝભાઈ? બહુ એક્સાઇટેડ છીએ અને બધા એટલે એક્સાઇટેડ છીએ કે અમે લોકો આ ફિલ્મ જ્યારે બની રહી હતી ત્યારે કલ્પના નહોતી કે આટલી મોટી હિટ થશે. અને આ ફિલ્મ જ્યારે હું પરદેશ ગયો એના પછી, ત્યારે ત્યાંના લોકોએ જે મારું બહુમાન કર્યું, એટલો બધો પ્રેમ આપ્યો, ગિફ્ટ્સ આપી, હજી મારી પાસે પડી છે ગિફ્ટ્સ. અને આઈ રિયલી સે કે એ લોકો આજ સુધી જ્યારે પણ હું જાઉં ત્યારે એક જ વાત કરે, બોલે બાપુ અમે તમારી બધી ફિલ્મ, પણ પહેલી ફિલ્મ તો અમારા મનમાં વસી ગઈ. અને આઈ એમ સો હેપી કે આટલા વર્ષે પાછી એ ફિલ્મ આવી રહી છે અને અમે લોકોએ સાથે કામ કર્યું હતું અને પબ્લિક ડેફિનેટલી આ ફિલ્મને માણશે એવી આશા રાખી. જયમિની બેન, તમારું શું કહેવું છે? પહેલી વાત તો ખૂબ એક્સાઇટેડ છું. આટલા વર્ષે આ ફિલ્મ આવી રહી છે. રૂરલ ફિલ્મ હતી. અમે લોકોએ આમ જોવા જઈએ તો આવી ફિલ્મોને બ્લાઇન્ડ ગેમ અમે ખેલતા હતા. અત્યારના એવું જે કેમેરા બધા નીકળ્યા છે કે ચલો ભાઈ રીટેક 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 રીટેક, નથી પ્રોડ્યુસરને કહીએ, નથી આર્ટિસ્ટને પેલું શું કહેવાય ઉતારે જાય છે. પણ આ ફિલ્મની અંદર તો વન ટેક ઓકે, અને એ લોકો આર્ટિસ્ટ પણ એવા જ લેતા હતા કે જે વન ટેક ઓકે આપી શકે. એટલે આવી ફિલ્મો કરવાની અમારા માટે ચેલેન્જ હતી કે આટલા ફકરા આપે ને એ અમારે 5-10 મિનિટ પેલું એ કરીને અમારે બોલવાનું. એટલે અમારા માટે પણ આવી ફિલ્મો કરવાની એક ચેલેન્જ હતી. અત્યારે હવે જે પહેલાંના ફિલ્મોમાં જે મજા આવતી હતી ને એ હવે થોડી ઓછી આવે છે, કારણ કે બધાને હવે રેડીમેડ બધું મળી ગયું છે. અમારા જેટલી મહેનત કોઈએ નથી કરી. કેમ વિરુઝભાઈ, શું કેવું છે? અને રીટેક થાય ને એટલે પ્રોડ્યુસર જે છે ને બીજી વાર મરી ગયું હોય ચોકડી મારે કે ભાઈ આ ના પોસાય, આ નેગેટિવ આટલી મોટી આવે છે ને આટલા રીટેક કરે. એક પટ્ટીએ એમના પૈસા કટ થતા મેગેઝિનમાં. એટલે એવા જ આર્ટિસ્ટને લેતા હતા કે જે વન ટેક ઓકે આપે. એટલે આવી રીતે ચેલેન્જિંગ એવી રીતે અમે લોકો રોલ કરતા હતા. અત્યારે તો આપણે સારું કરતા હોઈએ, બીજા સારું ના કરે તો એ રીટેક. અને બીજી વાત શું હતી કે જ્યારે અમને રોલ સંભળાવતા તો અમે લોકો જ્યારે સેટ પર જતા હતા ને તો આત્મીયતા હતી. એમ લાગે કે આ એ જ કેરેક્ટર છે. અને એવું નહોતું, પ્રોડ્યુસર ડિરેક્ટર હતા તો પણ કંઈક બી અમને એવું લાગે ને તો કે જમીનભાઈ અહીંયા આમાં શું, આમાં ડાયલોગ બોલો, ડાયલોગ કયો આપણે લખીશું, કયો આપણે. એટલે અમારે બધાની સાથે ભળી અને એ આખો સીન બનાવતા હતા. એટલે એવું નથી કે પ્રોડ્યુસર છે, ડિરેક્ટર છે એટલે મેં જે લખ્યું છે કે મેં જે કર્યું છે એ બરાબર છે, એવું નહોતું. એટલે અમને લોકોને એક ફેમિલી જેવું લાગતું હતું. મજા આવી. આ ફિલ્મ આટલી બધી ચાલશે એવી અમને કલ્પના નહોતી, પણ એટલી બધી ચાલીને પહેલાં તો મેં જોયું
ફિલ્મ થોડી જોઈ હતી, પછી મારી જગ્યાએ જવું હતું એટલે હું નીકળી ગઈ હતી. તો પછી ખબર પડી કે લાઈનો લાગે છે, ગાડીઓ પાર્ક થાય છે, બુઝુર્ગ 80 વર્ષના બુઝુર્ગ પણ આ જોવા આવે છે. એટલે થયું કે સારું આટલું બધું તો એ ફિલ્મમાં શું છે, કારણ કે અમે પણ દેશરે જોયા દાદા પરદેશ જોયા એ જે ટાઇટલ સોંગ હતું ને એ અદ્ભુત હતું. લોકો ખૂબ ભરીને રડતા હતા આ ફિલ્મમાં. અને જે લોકગીતો હતા લોકોના હૈયે વસી ગયેલા, એટલે ગીતોની મજા હતી. આજે પણ હું કોઈ બી જગ્યાએ ફંક્શનમાં જાઉં ને તો કોઈને પૂછું દેશરે જોયા દાદા પરદેશ જોયા કેટલાય જોયું, તો 90% હાથ ઉપર હોય. એટલે હવે શું છે કે આ પબ્લિક જે અત્યારે બચ્ચાઓ છે કે જેમને ખબર નથી આ ફિલ્મની, એ ફિલ્મ હવે લોકો જોશે એટલે એમને ખબર પડશે કે એકચ્યુઅલી ફિલ્મમાં કેટલી મહેનત કરે છે. જેમ પિક્ચરમાં તમારો મેઇન સંદેશ હતો કે છોકરીને વિદેશ મોકલવાની લાલચામાં હા પાડીને ના પાડીને મા બાપ મોકલી દેતા, તો અત્યારની યુથને શું કહેવું છે તમારે? એ વખતે આ બહુ જ ચાલતું હતું અને લોકોએ જેણે મોકલ્યા હતા પોતાના બાળકોને એ ધ્રુસકે રડતા હતા. મૈયરમાં બી એવું હતું કે છોકરી જતી રહે છે પછી જે પાછી આવે છે ને, એટલે જે સમાજમાં જે છોકરીઓ જતી રહી હતી ને એટલે પાછી આવે. આમાં પણ એ જ મેસેજ છે કે જે બોલી રહ્યા છે પહેલા કમ્પ્લીટ કરો કે આમાં ફિલ્મમાં દરેકને કેટલો સરસ મેસેજ આપે છે ફિલ્મ, કે બધું એમ દેખાય છે ને કે આ ચકાચોંધ જે દેખાઈ રહી છે ને કે બધું ખોટું છે. આ બધા ટુકડા જે છે ને દૂરથી જ રડિયામણા લાગે. આજે આપણી સાથે ગુજરાતી સિનેમાના જાણીતા એવા અભિલાષ કુડાભાઈ, તો આપણે એમની સાથે જાણીએ કે આ 27 વર્ષ બાદ જે મૂવી રિલીઝ થયું છે એના વિશે એમનું શું કહેવું છે. 27 વર્ષ પછી જ્યારે દેશરે જોયા દાદા પરદેશ જોયા, ગુજરાતી મૂવી ઘણી આવી ગઈ, પણ આ મૂવી જે રિલીઝ થઈ છે ને લોકોએ જે પ્રેમ આપ્યો છે રિલીઝના ટાઈમે જ, તો એની વિશે તમારું શું કહેવું છે? 27 વર્ષ પહેલાં જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક રણમાં વાણ ચરાયેલી હતી, એવા સમયે ગુજરાતી ફિલ્મ જગતમાં જેમને ભીષ્મ પિતામહનું બિરુદ મળેલું છે એવા હૃદયસ્થ ગોવિંદભાઈ પટેલે એક હામપીડી અને એમના પોતાના નિર્દેશનમાં એમણે ફિલ્મ પ્રોડ્યુસ કરી દેશરે જોયા દાદા પરદેશ જોયા. આમ જોવા જાવ તો ગોવિંદભાઈની દિગ્દર્શક તરીકેની આ પહેલી ફિલ્મ, હિતેન કુમારની એઝ અ હીરો આ પહેલી ફિલ્મ, રોમા માણિકની એઝ અ હિરોઈન આ પહેલી ફિલ્મ, અને એ સિવાય આ ફિલ્મમાં એવા બધા દિગ્ગજ ચહેરાઓ ફિરોઝ ઈરાનીથી શરૂ કરીને પિંકી પરીખથી લઈને અનેક લોકોએ આ ફિલ્મમાં કામ કર્યું. અને ઘણા લોકોને કદાચ ખબર નહીં હોય કે જે ટાઈમે અપર સ્ટોલની ટિકિટ 10 રૂપિયા અને બાલ્કનીની 15 રૂપિયા જ્યારે ટિકિટ હતી, એ સમયમાં આ ફિલ્મે લગભગ 23 કરોડથી વધારાનો બિઝનેસ કર્યો. અત્યારના જો ગણતરી મૂકો તો કદાચ 230 કરોડનો આંકડો કહી શકાય એને. અને એ વખતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવા પ્રાણવાયુનું સિંચન થયું. ખૂબ લોકોએ પ્રેમ આપ્યો. પરદેશમાં પણ આ ફિલ્મ વખણાઈ. અને અત્યારે આખો યુગ જ્યારે ડિજિટલમાં કન્વર્ટ થયો છે ત્યારે ગોવિંદભાઈનું આ ગોવિંદભાઈની આ સફળતા જે તે વર્ષમાં થઈ હતી, એ 27 વર્ષ પછી એમના જ પુત્ર હરેશભાઈ પટેલે ફરી વખત આ ફિલ્મને નવી ટેકનોલોજીથી ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરીને આજથી ગુજરાતના અને મુંબઈમાં રિલીઝ કરી છે. મને આશા છે કે જે લોકોએ દેશરે જોયા દાદા પરદેશ જોયા એ ભૂતકાળમાં જોયેલી છે, લોકો ફરી વખત આ ફિલ્મ જોવા આવશે. ખાસ કરીને ફિલ્મના ગીતોને કારણે આ ફિલ્મ ખૂબ લોકો સુધી પહોંચી હતી. મને આશા છે કે ફરી વખત લોકો પાછા થિયેટરમાં આવશે અને આ ફિલ્મને વધાવી લેશે. સર, એવું કહી શકીએ આપણે કે આ મૂવી એવી છે કે ફેમિલી સાથે જોવી હોય ને તો પણ આપણે જોઈ શકીએ, અને અત્યારની જે આપણે મૂવી જોવા જઈએ ને તો ફેમિલી સાથે આપણે સોંગ સાંભળવું હોય ને તો બી ના જોઈ શકીએ. તો પેઢીઓ બદલાઈ ગઈ, પણ આટલો બધો ડિફરન્સ કેમ? સંસ્કૃતિની જાણકારી એ કોઈ પણ ફિલ્મ મેકર માટે ખૂબ જરૂરી છે. આપણા મૂળ ગીતો, એમાં લગ્ન ગીત આવી ગયા, ફટાણા આવી ગયા. જે ટાઈમે 4 અંતરા 3 અંતરાના ગીતો થતા હતા, એવે ટાઈમે 6 7 8 ગીતો એક ફિલ્મમાં, એ ફિલ્મને એક ઘરેણાથી સજાવતા હતા.
અને બહુ ઓછી ફિલ્મો હશે કે જે ગીતોને કારણે ફિલ્મ ચાલી હોય. એમાંની એક એટલે દેશ રે જોયા દાદા પરદેશ. અને કદાચ તમે તો આ ફિલ્મ જોઈ જ હશે, તો આમાં તમારું એક કોઈ ફેવરેટ ગીત રહ્યું હોય કે જે તમને સૌથી વધારે ગમતું હોય? ફિલ્મ જોવાની વાત તો 100% છે કે ઘણી વાર જોઈ, પણ મારું તો સદભાગ્ય છે કે જેના શૂટિંગના ફ્લોર પર હું હાજર હતો. હરેશભાઈ સાથે તો મારી દોસ્તી કરી, પણ ગોવિંદભાઈ સાથે પણ એ વખતે મારી ઉંમર ઘણી નાની, પણ મારે એટલો જ સારો સંબંધ, એટલો જ સારો ગરબો હતો કે આ ફિલ્મના સેટ ઉપર પણ હાજર રહેવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે. એટલે પ્રોસેસની વાત કરું તો ખૂબ અદ્ભુત છે. અરવિંદ બારોટના અવાજમાં રાધડી હમણાં જ આપણે થિયેટરમાં લોકોને માણતા જોયા, અને ગીત એ ટાઈમે સખત રીતે, જ્યારે હું એવા સમયની વાત કરું તો જે ડિજિટલ ફોર્મેટની કોઈ કલ્પના નથી, યુટ્યુબની કોઈ કલ્પના નથી, માત્ર ઓડિયો કેસેટમાં આ ગીતે કરોડો કેસેટો વેચીને એક વિક્રમ સર્જ્યો. તો 2 લાઈન થઈ જાય આપણે ફેન માટે ખાલી? ગીત ગાવાનું મારું કામ નહીં, પણ ચોક્કસ આ ગીત હવે યુટ્યુબ પર અવેલેબલ છે, રાધડી જોજો એટલે તમને ખ્યાલ આવશે. ઓકે. અને કોઈ તમારે સંદેશ આપવો છે આ મૂવી માટે? કેમ કે આ મૂવીનો એક જે સૌથી સારામાં સારો સંદેશ છે, પેઢીઓ ભલે બદલાઈ છે, પણ કહી શકીએ કે એ પેઢીમાં જે થતું હતું ને કે પૈસા જોઈને બસ છોકરીને વિદેશ મોકલી દેવી, કદાચ ક્યાંક ને ક્યાંક અત્યારે પણ આપણે આ થવા જઈ રહ્યું છે અને આપણે જોઈએ છીએ. તો એ માટે તમારે કોઈ સંદેશ આજના જે પેરેન્ટ્સ છે કે આજની જે પેઢી છે એને કોઈ આપવા માટે માંગો છો? હું ચોક્કસ માનું છું કે આ પ્રકારની ફિલ્મ જોવાથી તમને પરિવારની વેલ્યુ સમજાશે. પરિવારની વેલ્યુ સમજવી હોય તો પરિવાર સાથે આ ફિલ્મ જોજો. આપણા મૂળ રીત, આપણા રિવાજો, આપણા સંસ્કારો, આપણી સંસ્કૃતિ, આપણા ગીતો, આપણા ફટાણા, આપણી લગ્ન પ્રથા, એટલે મૂળ જે કુટુંબ વ્યવસ્થા ભૂતકાળમાં હતી એને તાદ્રશ્ય રીતે જોવી હોય તો ચોક્કસ આવા પ્રકારની ફિલ્મ જોવી જોઈએ. ફિલ્મ જે 27 પહેલાં જે હતી અને આજનું જે ફિલ્મ છે, પણ એ ખરેખર સુંદર બનાવી હતી ગોવિંદભાઈએ, અને આજનું જનરેશનને ખરેખર જોવાલાયક છે. દરેક વ્યક્તિએ જોવું જોઈએ. એક બાપ દીકરી, એક મા બાપના આખા કુટુંબની જે વાત છે, આખી એ કુટુંબની જે કહાણી 27 પહેલાં જે ગોવિંદભાઈએ વિચારી હતી, એ ખરેખર આજના જનરેશને આ ફિલ્મ જોવી જોઈએ મારી દ્રષ્ટિએ. અને આ પિક્ચરમાં તમને સૌથી વધારે સોંગ કયું ગમ્યું છે? મેમ સોંગ તો મેં અત્યારે ઇન્ટરવ્યુ પહેલાં તો મેં 2-3 સોંગ જોયા, પણ એમાં રાધડી જે ગીત છે, એલી રાધડી રે. હા રાધડી, હા. 2 લાઈન થઈ જાય? સોરી મેમ, મને યાદ નથી શબ્દો. ઓકે. અને તમે પણ તમારી દાદા સાથે જ મૂવી જોવા આવ્યા હતા? જી મેમ, બિલકુલ બિલકુલ, મારી વાઈફ સાથે જોવા આવ્યો છું. ઓકે. તો આમાં તમને ફિલ્મ જો મેઇન સંદેશ છે, ફિલ્મનો જે મેઇન ઉપદેશ, એ તમને કેવો લાગ્યો? એ કુટુંબની ભાવના લાગી મને, કે કુટુંબમાં કેવી રીતના રહેવું જોઈએ બધાએ. એ મને એક ભાવના સારી લાગી કુટુંબની, અને સરસ મૂવી છે. દરેક વ્યક્તિએ આજથી 27 પહેલાંના જે અત્યારના જે જનરેશન જે છે એ લોકો દરેક માણસે ફિલ્મ જોવી જોઈએ મારી દ્રષ્ટિએ. અને ફિલ્મ બહુ સુંદર છે, સરસ બનાવી છે. ગોવિંદભાઈનું એક સપનું હતું, એ પણ એમના છોકરાઓ પણ જ્યારે પૂરું કર્યું છે. બહુ સુંદર રીતે ફરી જે રિલીઝ થઈ છે, બહુ सुंदर रिलीज કરી છે એમને. सारी पीढ़ियां राधा जी के नाम से जानती है, तो हम एक बार उनसे बात कर लें. आज हमारे साथ है गुजरात की राधा, बात कर रहे हैं उनके साथ. ये मैं एक बात करना चाहूँगी. राधा आप बोल रहे हैं, लेकिन जो पब्लिक थी ना हमारी, वो राधा बोला ही नहीं उन्होंने कभी. हमेशा राधड़ी के नाम से मुझे बोलते थे, तो बहुत प्यारा लगता था मुझे राधड़ी सुन के. एक बहुत अपनापन सा लगता था, क्योंकि इस तरह बोल नहीं पाते अब जब तक किसी से प्यार नहीं हो. राधा तो सब बोले थे, लेकिन राधड़ी बोलना बहुत अच्छी लगती थी. हाँ जी, मिला तारो मलक मारे जो से. थैंक यू. કદાચ તમે 27 વર્ષ પહેલા તો આ મૂવી જોયું હશે, પણ જ્યારે 27 વર્ષ પછી દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફરી જોયું, ત્યારે પેઢીઓ બદલાઈ છે. પણ શું આ મૂવી અત્યારની પેઢી માટે કેટલી આમ જોવા જેવું છે, એ તમે શું કહેશો? અત્યારની પેઢી પ્રમાણે આ પિક્ચર તો સારું જ છે, દરેકને જોવાલાયક પિક્ચર છે. એ જમાનામાં આ પિક્ચર બહુ ચાલેલું હતું, અને અત્યારે બી આ પિક્ચર ચાલશે એ મારી શુભેચ્છા. અને આ પિક્ચરનો મેઇન સંદેશ તમે આજની પબ્લિક અને આજની યુથને શું આપવા માંગો છો? એ સંસ્કૃતિનો સંદેશ આપવા માગું છું કે આ ભારતની સંસ્કૃતિ છે, જે દેશ પરદેશ જે પિક્ચર છે એ ભારતની સંસ્કૃતિ છે, ને સંસ્કૃતિને લોકો કાયમ રાખે એ મારી. એટલે આપણે એવું કહી શકીએ કે પહેલાના જે મૂવી હતા એ આપણે આખા પરિવાર સાથે બેસીને જોઈ શકતા હતા, પણ અત્યારના મૂવીમાં આપણે કદાચ આપણા છોકરાઓ કે મા બાપ સાથે બેસીને જોવું હોય તો આપણે કદાચ નથી જોઈ શકતા. શું કહેવું તમારું?
હા, એ અત્યારના મૂવી એ પ્રમાણે આવે છે જે આપણે ફેમિલી સાથે નહીં જોતા. આ મૂવી એવું છે જે આપણે ફેમિલી સાથે જોઈ શકીએ છીએ. આ ફેમિલીમાં એક સંદેશ આપે છે કે લોકોને કઈ રીતના જીવન જીવવું જોઈએ, કઈ રીતના જીવનની સંસ્કૃતિ કરવી પડે. આ મૂવીમાં તમને સોંગ ગમ્યા? સોંગ તો મને સુપર હિટ ગેમમાં છે. એમાંથી તમારું કોઈ એક મનપસંદ ગીત હોય? એલી રાધડી રે, એલી રાધડી રે, તારા મલકમાં જોવો છે. 27 વર્ષ પછી જ્યારે દેશ રે જોયા દાદા પરદેશ જોયા મૂવી રિલીઝ થયું છે, ત્યારે એના વિશે તમારું મંતવ્ય શું છે? 27 વર્ષ પછી મને એવું લાગે છે મારી દીકરી આટલી હતી ત્યારે એ પિક્ચર રિલીઝ થયું હતું. આજે એની દીકરીને લઈને જોવા આવી છે એટલે બહુ અદ્ભુત અનુભવ છે અને મને મારી દીકરીનું બાળપણ યાદ આવી ગયું. તો એવું કહી શકીએ કે તમે બાળપણમાં જેને મૂવી જોવા લઈને આવ્યા હતા એના જ છોકરા એટલે કે આગળની જે જનરેશન છે એમને લઈને ફરી જોવા આવ્યા છો. આ એ જ જનરેશન છે જે મારા હાથમાં છે. તો આ મૂવીનું જેમ વાત છે કે પેઢીઓ બદલાઈ પણ મૂવીનો જે સિલસિલો છે એ ચાલુ રહ્યો, એવી જ રીતે તમારી લાઈફમાં પણ એવું છે કે પેઢીઓ બદલાય પણ આ મૂવીનો સિલસિલો તમારી સાથે ચાલુ રહેશે અને આપણા સંસ્કાર એની સાથે ના બદલાય. અને સર આમાં સૌથી મોટો સંદેશ તમને મૂવીમાં આજના યુથને આપવા માટે શું લાગ્યો છે? વડીલોનો આદર કરો, આપણા સંસ્કાર ભૂલશો નહીં અને પરદેશની આધળી ગેલછા નહીં કરવી જોઈએ. સર પરદેશ ઉપરથી એક શબ્દ યાદ આવ્યો છે. અત્યારનું જે મા બાપ છે કે પેરેન્ટ્સ છે એ અત્યારે આપણે જોઈએ છે કે ઓનલાઈન કેવી રીતે વિડીયો કોલમાં સગાઈઓ અને લગ્નો કરાવે છે. તો કદાચ એ ક્યાંક ને ક્યાંક જૂની પેઢીઓનો સંવાદ છે એવું આપણે કહી શકીએ. તો એમાં તમે આજના પેરેન્ટ્સને કંઈક શબ્દ કહેવા માંગતા હોય તો? પેરેન્ટ્સ આંધળા અનુકરણ કરવાનું બંધ કરે, સત્યતા જુએ, સચ્ચાઈ જુએ, પોતાના સંતાનોનું ભલું શું છે એ જોઈને આગળ એમના સંતાનોને પરણાવે, એ જ આ સંદેશ છે. જ્યારે 27 વર્ષ પછી દેશ રે જોયા દાદા પરદેશ જોયા રિલીઝ થયું અને જે આપણી સુપર હિટ જોડી છે હિતેન કુમાર અને રોમા માણેકની, રામ અને રાધલની, તો અત્યારે જોવા જઈએ ને તો એવી સુપર હિટ જોડી આજ સુધી આપણી ઇન્ડસ્ટ્રીમાં આજ સુધી આવી જ નથી, આપણે એવું કહી શકીએ. એક્ઝેક્ટલી. તો એના માટે તમારી બે લાઈન શું હોવી જોઈએ? અમને પહેલેથી હિતેનભાઈની એક્ટિંગ તો માઇન્ડ બ્લોઈંગ એન્ડ એની સ્પીચ, ઇવન તો રોમા માણેકનો ડાન્સ પણ માઇન્ડ બ્લોઈંગ. રોમા માણેકની એક એવું કહેવાય કે એને જે બોડીમાં એને જે પોર્શન હલાવવો હોય ને એવી રીતનું એનું ગ્રેસફુલ ડાન્સ અને એક્ટિંગ તો માઇન્ડ બ્લોઈંગ, એમાં કોઈ બેમત નહીં એમ. અને મારા ફાધર ઇન લોનું મૂવી છે આ. મારો સન 3 યર્સનો હતો અને ત્યારે પણ એ મૂવી એટલી બધી હિટ હતી. બધા એમ કહે છે કે એ એક્સિલન્ટ છે, બધાએ દરેકે જોવા જવું જ જોઈએ એવી ફિલ્મ છે ને ફેમિલી સાથે જોવા જઈ શકાય એવી ફિલ્મ છે. હરેશભાઈ, આજે તમે તમારા પિતાનું સપનું ક્યાંક ને ક્યાંક પૂરું કર્યું છે. એ સમયના 23 કરોડ એટલે અત્યારના લગભગ આપણે 230 કરોડ ગણી શકીએ, એ લગભગ ગણી શકીએ. અત્યારના સમયને 1200 કરોડ થઈ જાય. હા, આપણે એટલા એ જમાનામાં મલ્ટીપ્લેક્સ નહોતા, 5 થી 10 રૂપિયાની ટિકિટનો ભાવ હતો. તો નંબર ઓફ ટિકિટ સોલ્ડ તમે કાઉન્ટિંગ કરો તો એ મોર દેન 1000 CR ની ઉપર થઈ જાય. તો હરેશભાઈ, આપણે એવું કહી શકીએ કે તમારા પિતા અત્યારે કદાચ અહીંયા હોત, એમના આશીર્વાદ તો આપણી સાથે છે જ, પણ અત્યારે કદાચ એ વધારે ખુશ હોત કે એમનું જે સપનું છે તમે પૂરું કર્યું છે. તો આની પાછળ તમારો કોઈ મેઇન ઉદ્દેશ્ય રહ્યો છે? મેઇન ઉદ્દેશ મારો એ જ હતો કે મારા ફાધરની ચોથી પેઢી એટલે કે આ મારી ગ્રાન્ડ ડોટર, ચોથી પેઢીની હાજરીમાં આ ફિલ્મ મેં સારી રીતના રિલીઝ કરી એનો મને ખૂબ જ આનંદ છે. અને મારા ફાધરને બી ખૂબ આનંદ થતો હશે કે એના દીકરાની દીકરી આ ફિલ્મ જોવા આવી છે, જેનો પ્રીમિયર મેં રાખ્યો છે. તો આઈ એમ વેરી હેપી. ઓકે સર, તો આપણે એવું કહી શકીએ કે એ મૂવીમાં જે એક ઉપદેશ હતો, પેઢીઓ બદલાઈ પણ જે સંસ્કાર એને છે ના બદલાવા જોઈએ. તો કદાચ એ સિલસિલો અત્યારે ક્યાંક ને ક્યાંક કોઈ મૂવીમાં કે આપણે રિયલ લાઈફમાં નથી જોઈ શકતા. તો એની માટે કોઈ તમારે એક સંદેશ આપવો છે આજના યુથ અને આજના પેરેન્ટ્સને? એના માટે સંદેશ આપવા માટે જ આ ફિલ્મ ફરીથી રિલીઝ કરી છે કે આ ફિલ્મ જોઈ લેશે તો સંસ્કાર કોઈ ભૂલશે નહીં. થેન્ક યુ.